કેવું લાગે છે ભંજનો ડુંગર જેમ જેમ આગળ જાય તેમ પાણી અહીંયા સુધી આવી જાય. વાહ ભાઈ વાહ, કુદરતી દ્રશ્ય તો વીરુભાઈ અહીંયા જ છે. ખાટી મોજ ફોસિલ પાર્ક અને આ આપણું ભંજના ડુંગરનું છેલ્લામાં છેલ્લું રણ. આ બાજુ આપણું પાકિસ્તાન 48 કિલોમીટર અને આપણું આ બાજુ હિન્દુસ્તાન અને આ બાજુ લખપત અને આ બાજુ ફોસિલ પાર્ક અને આખું ખડીર. લાસ્ટમાં લાસ્ટ હોય તો આ ભંજનો ડુંગર અને આ ભંજના દાદા આવી જ છે કઈ આ ખડીરની મોજ. અને આ બાજુ BSF અને એ માલધારી આવી મોજમાં હોય. ગાયું ભેંસું ઘેટા બકરા એ રણની કાંધીમાં પડ્યા હોય અને વગડાની ચાય. એ તો ખડીના માણસોને જ ખબર હોય કે વગડાની ચાયમાં કેવી મોજ છે. બાપુ શું નામ તમારું? મનોજસિંહ. વટવારી મનોજસિંહ ચા બનાવે રહ્યા. ખડીરની અદ્ભુત વાતોમાં તમારું સ્વાગત છે મિત્રો. ખડીર અગાઉ મેં તમને કીધું એ મુજબ કે ખડીરમાં લાખો કરોડો વર્ષ પહેલાંના અવશેષ મળી આવ્યા છે. અહીંયાથી એક વાતો જાણી અને આપણને નવાઈ લાગે. હવે વડીલો એમ કહે છે કે સામે જે ભંજનો ડુંગર છે ને આ જે એનો કિનારો છે બરાબર, અહીંયાથી લગભગ આમ તો કરોડો વર્ષ કહે છે પણ એટલું તો આપણે ના કહી શકીએ. વિજ્ઞાની તો એમ કહે છે કે કરોડો વર્ષ પહેલાં અહીંયા સમુદ્ર હતો અને જે બાજુમાં આપણે ધોરાવીરા જે વસેલું હડપ્પા સભ્યતા સમયનું મહાનગર તે આ જ સમુદ્ર હતો ને આ જ સમુદ્રના મારફતે વિદેશોથી માલ અવર જવર કરતા એ પાછા અવશેષો મળી આવ્યા છે અને એને સિદ્ધ થયેલા છે. પછી જે ભૂકંપો આવ્યા હશે, જે પ્રલય થયો હશે, એના પછી આ જે જહાજો આવતા જતા ને સામે જે તમે ભંજનો ડુંગર જોઈ રહ્યા છો ત્યાં અહીંયા નાંગરતા. અને આ સમયની સાથે જ્યારે સમુદ્રએ ધીરે ધીરે રણનું રૂપ લઈ લીધું એટલે પાણી બિલકુલ ઓછું થઈ ગયું. તમને ખબર હશે કે અમારા કચ્છમાં છેક પાકિસ્તાનની અંદરથી જે નદી આવતી, જે ઘણી વખત આપણા માલધારીઓ વખાણે છે કે સિંધુ નદી, એ ક્યાં ને ક્યાંય ઘણાય વર્ષો પહેલાં એ ભૂકંપના કારણે આ તળ ઊંચું આવતા એ પણ નદી બંધ થઈ ગઈ. એટલે પછી એના સમયગાળા પછી પણ લોકો અહીંયાથી જ્યારે પેદલ જતા આ પાણી ઓછું થઈ જતા ત્યારે ભંજના ડુંગરની ઉપર માતાજી બેઠેલા છે ત્યાંથી વિરામ લેતા પાણી પી માતાજીને પગે લાગીને પછી આગળ વધતા. કેમ કે રણમાં ચાલવું એક ભગવાન ભરોસે અને રિક્ષી વાળું જીવન કે એક રસ્તો જેને કહેવાય. ઘણાય માણસો મરી ગયા છે અને આ રણના કિનારે હમણાં સુધી આઝાદી સમય પહેલાં જંગરાઓમાંથી હાડ પિંજર મળતા અને એ હજી લોકો વાત કરે છે કે ભાઈ અહીંયાથી રણ પાર કરવું એક વિકટ સમય જેને કહેવાય. એટલે લોકો કમાવા જતા સિંધમાં પેદલ આવતા અને જતા. એવી આ ખડીર ધરતીની અંદર ખરેખર લોકો માને કે ન માને પણ એમ કહે છે કે ભાઈ આ પીરાનું પટ કહેવાય અને આચારે પણ એવી જગ્યા ઉપર તમે રાત ન રહી શકો જે સામને ભંજનો ડુંગર દેખાય છે. આજે પણ લોકો 70% એવું કહે છે કે ભાઈ ત્યાં નાઇટમાં જવું, રાતે જવું એ નો પોસિબલ, ખતરાથી ખાલી નથી. એવી બધી દંતકથાઓ છે. અને અહીંયા પણ મારા બાપુજી પણ એવું વાતો કરતા કે અમે સાંઢો લઈને જતા તો દિવસે ચારી અને આવી જતા, રણની કાંધીમાં બેસી જતા અને નવરાત્રિમાં અજબ ગજબ જાણે ઢોલ વાગતો હોય એવી બધી અવાજો આવતા. હવે કેટલું આ રહસ્યમય ભરેલું છે ખરેખર આ સ્થળ, એ કોઈ કલ્પનાથી પરની વાત છે. પણ આવી રીતે જૂની યાદો અહીંયા તમે ફેસ ટુ ફેસ આવીને ઊભા રહો તો તમને એમ લાગે કે ચાલો કઈ દુનિયામાં આવી ગયા છે. એટલે ખડીર વિસ્તાર ટૂંકામાં તમને કહું કે ખડીરની અંદર જે જૂની અતિશય પ્રાચીન
વસ્તુઓ મળી આવી છે. એ વસ્તુના આધારે આપણે કહી શકીએ. તમે ભજન પણ સાંભળ્યું કે પશ્ચિમ ધરામાંથી પીર મુજા પ્રગટ્યા. એટલે એવું શોર્ટમાં કહું કે જ્યારે પૃથ્વી બહાર આવી તે સૌ પ્રથમ ખડીર વિસ્તાર કે કચ્છ વિસ્તાર આખો બહાર ઉપસી આવેલો. એટલે અહીંયા અનેક હજારો ઇતિહાસની કડી તમને જાણવાનું જોવા મળશે. તો આવી રીતે આપણે આ ખડીર વિસ્તારની અંદર ઘણી વખત ગયા, ઘણી વખત આવ્યા, પણ જ્યારે પણ જ્યાં ત્યારે નવી કાંઈક ને કાંઈક વાતો જાણવા મળી ત્યારે એમ થાય કે ચાલું 500,000 2-5,000 વર્ષ પૂર્વેનું આ ખડીર વિસ્તાર કેવો હશે ને કેવા લોકો હશે જે આપણે અહીંયાથી 500,000 ફૂટ અંદર 1 કિલોમીટર જવાની કોશિશ ન કરી. એ લોકો વિચાર કરો આવતા અને જતા રાતના સમયે કોઈના હાથમાં ટોર્ચ હોય ન હોય, દીવો હોય ને આકાશના જે તારલાઓ હોય એના આધારે આવતા જતા. ખરેખર પહેલના માણસોની હિંમતની દાદ દેવાય. તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું. અત્યારે આ ધરતીને સલામ કરી અને વિદાય લઈશું. જય હિન્દ.